તો વ્યાસજી ગ્રંથ લખાવતા લખાવતા એક દિવસે એવું બોલ્યા, પર સ્ત્રી અને પર પુરુષ, યુવાન ભાઈ અને યુવાન બેન એને એકાંતમાં રહેવું નહીં. પર પુરુષ અને પર સ્ત્રી, યુવાન ભાઈ યુવાન બેન એને એકાંતમાં રહેવું નહીં. અત્યારનો આજે સમય ચાલી રહ્યો એ વ્યાસજીએ સમાધિમાં જોયું કે આવો સમય આવશે અને આવા સમયમાં સાવધાન રાખવા એટલે આ શ્લોક લખાણો હશે. તો ગણેશજી લખવા તૈયાર થયા. બાજુમાં જમદગ્નિ ઋષિ બેઠા, એ કહેવા લાગ્યા કે આવા શ્લોક આમાં લખાવા જોઈએ નહીં. તો વ્યાસજી કહેવા લાગ્યા કે વિચાર કરો, આખી રાત જવા દો અને સવારે તમને એમ થાય કે લખવા જેવું છે તો લખજો. વ્યાસજી એની ઝૂંપડીમાં ગયા, ગણેશજી એની ઝૂંપડીમાં ગયા અને જમદગ્નિ કુટિયામાં ગયા. અડધી રાત થઈ અને વ્યાસજીએ સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. એવા રૂપાળા અને જ્યાં જમદગ્નિ હતા એની કુટિયા, એનો દરવાજો ખખડાવે અને જેવો ઋષિએ દરવાજો ખોલ્યો એટલે સુંદર સ્ત્રી, देवी आधी रात है और ये बारिश इतना हो रहा है, अपने सब कपड़ा गीला हो गया है, अकेली अबड़ा कहाँ चली हो. आ सुंदर स्त्री कहवा लगी कि हूँ सारा वर ने शोधवा माटे निकली छूं. आ ऋषि कहवा लग्या, देवी माराथी रूपाळो वराजो तमने कयो मळी शके आ जगत में. तो व्यासजी कहवा लग्या सुंदर स्त्रीना स्वरूप में, मने एम थयुं के तमाराथी रूपाळो आ जगत में हवे कोई पुरुष मने मळे नहीं. तो कहे मारी साथे तमे लग्न करो. तो व्यासजी कहवा लग्या, मने कोई वांधो नथी, मने तमे पसंद छो, हूँ तमारी साथे लग्न करवा राजी छूं, मारी एक शर्त छे. बोलो देवी कई शर्त है. तो कि 4 पगे घोड़ो बनी एनी ऊपर मने बेहाड़ी अने मारा बापना घर सुधी लई जाए, एनी साथे हूँ लग्न करूँ. आ ऋषि कहवा लग्या कि अर्धी रात है, अत्यारे कोण जोई छे, हालने घोड़ो बनवा दे. सुंदर स्त्रीनी साथे लग्न थता होय तो घोड़ो बनवामां शुं वांधो छे. घोड़ो बनी गया અને વ્યાસજી એની ઉપર બેઠા. જેવા વ્યાસજીની કુટિયા આવી, વ્યાસજીની ઝૂંપડી આવી એટલે તરત જ વ્યાસજીએ કૂદકો મારી અને એના સાચા સ્વરૂપમાં કહે કે આવો શ્લોક ભાગવતમાં લખવા જેવો છે કે નહીં. ત્યારે આ ઋષિ જેવા ઋષિએ કીધું, લખો બાપ, લખવા જેવો છે. એક કંદ મૂળ ખાનારો ઋષિ જો સ્વરૂપમાં લલચાઈ ગયો હોય તો પાણી પૂરીને પીઝા ખાનારા કામને શું જીતી શકવાના છે બાપ.